નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઓનલાઈન 6000 પાસ કાઢી આપી નવસારી ડેપોની પ્રશંસનીય કામગીરી। 45 એજ્યુકેશન સંસ્થાના સહકાર થકી ફ્રી પાસ ઇસ્યુ કરાયા। એસટી તંત્રના વલસાડ વિભાગના નવસારી ડેપો મેનેજર કલ્પેશભાઈ ગાંધી સતત મુસાફરો તથા વિદ્યાર્થીઓને સારી સેવા મળી રહે એ માટે પ્રયત્નશીલ રહ્યા છે। નવસારી ડેપોએ ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં શરૂ થતા શાળા, મહાશાળા, આઈટીઆઈ વગેરે 45 એજ્યુકેશન સંસ્થાના 6000 પાસ ઇસ્યુ કરી એક પ્રશંસનીય કામગીરી કરી છે। છાત્રાઓએ લાઇનમાં ઊભા રહેવું ન પડે તથા અભ્યાસ ન બગડે તથા બિનજરૂરી નાણાકીય ખર્ચ ન વધે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવતા એસટી નિગમ નવસારી ડેપોના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા શાળા, મહાશાળાના આચાર્યો, બિન શૈક્ષણિક સ્ટાફને માહિતગાર કરી 45 સંસ્થાના સહકાર થકી 6000 વિદ્યાર્થી છાત્રાઓની ગ્રામીણ કન્યાઓને ફ્રી પાસ ઇસ્યુ કરી વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે। સાથે સાથે બિનજરૂરી નાણાકીય ખર્ચ અટક્યો છે। 6000 પાસની નાણાકીય રાહત અંદાજે 2.5 કરોડ ઉપર થાય છે। આ કામગીરીમાં નવસારી ડેપોના સ્ટાફે રાત્રે પણ ઓફિસ ચાલુ રાખી હતી અને પાસ ઇસ્યુ કર્યા હતા। આ કામગીરી બદલ કેટલીક શૈક્ષણિક સંસ્થાએ નવસારી ડેપો મેનેજરને પ્રશંસાપત્ર લખ્યા હતા। કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।